ભરૂચ જિલ્લામાં ઝઘડા તાલુકાના ફીચવાડાથી ચાંદિયાપુરાના રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। ચાંદિયાપુરા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપના વિકાસની ગાથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું। અંદાજિત 1 કરોડ 18 લાખના ખર્ચે 2 કિલોમીટર સુધીનો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવનાર હોય આ રસ્તો સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ભલામણથી મંજૂર થતા વર્ષો પછી આ માર્ગનું નવીનીકરણ થતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી। ગ્રામજનોએ સાંસદ તેમજ ગામના સરપંચ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય અરુણભાઈ વસાવા, વસંતભાઈ દેસાઈ, હરેન્દ્રસિંહભાઈ, ફીચવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુમિત્રાબેન વસાવા, નરેશ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ફીચવાડાનો રસ્તો 2 કિલોમીટરનો 1 કરોડ 18 લાખના ખર્ચે મંજૂર થયો છે। એનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમે પ્રજાને પણ અપેક્ષા રાખીએ છીએ, પ્રજા પાસે પણ, કે જ્યાં જ્યાં રોડ રસ્તાના કામો થાય ત્યાં ગામો તરફથી, ગામમાં આગેવાનો તરફથી કોન્ટ્રાક્ટરને અને જે તંત્ર છે એમને પૂરા પ્રમાણમાં સહયોગ મળે એવી અમે બધાને અપીલ કરી છે અને એ અપેક્ષા પણ રાખીએ છીએ। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઝઘડિયા વિધાનસભાના 3 તાલુકાના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા આ બધા જ લોકો વિકાસના કાયમમાં સહકાર આપશે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આજે ગામડાને એક મજબૂત ગામડું બનાવવા માટેના અભિયાન ચાલી રહ્યા છે। ગામડાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારની ગ્રાન્ટ વિશેષ પ્રમાણમાં ગ્રામ પંચાયતોને મળી છે। દાખલા તરીકે નાણાં પંચના જે ગ્રાન્ટ છે સીધા સરપંચના ખાતામાં જમા થાય છે। એ ઉપરાંત વિકાસની બાબતોમાં પણ કહીએ તો રોડ રસ્તાથી માંડીને વ્યક્તિગત લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ, વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, આ તમામ નાણાં લાભાર્થીના સીધા એના ખાતામાં જમા થાય છે। આ પારદર્શક વહીવટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો આપણે જોવા મળી રહ્યો છે। તો એનો વિશેષ લાભ લઈએ અને જે પ્રકારે સરકાર, રાજ્ય સરકાર અને ભારત સરકાર જે કામ કરી રહી છે એમાં આપણે પૂરેપૂરો સહયોગ આપીએ એ રીતના આજે મેં બધા ઉપસ્થિત લોકો પાસે એક આશા પણ રાખી છે। મેં